નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદાનમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી સાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન વિરો મંગળમ રૂપમૂર્તિ મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા તથા સ્થિતિ સ્વભાવાય ભાવાય સર્વ નિદાતા. એ મોક્ષની જેને ઈચ્છા અને મુમુક્ષુ છે તેને પ્રથમ ભૂમિકામાં થોડી મૂંઝવણ પણ હોય, એકદમ માર્ગ નીકળે નહીં, શુભ અશુભ ભાવથી છૂટો પડીને અંદરમાં જઈ શકે નહીં, એટલે થોડી મૂંઝવણ થાય. આ વાત તો અંદર શરૂઆતની છે. શરૂઆતમાં કેમ થાય છે અને પછી એનું પરિણામ શું આવે છે એની વાત છે. પ્રથમ મૂંઝવણ પણ થાય, અંદર જઈ શકે નહીં, અંદર આનંદમાં, અને પુણ્ય ને પાપના પરિણામમાં એક રોકાઈ ગયેલો છે. અને ઈચ્છા તો મોક્ષની છે. મોક્ષ એટલે મુક્ત દશા, અનંત આનંદના લાભની ભાવના છે. પણ અંદરમાં જઈ શકતો નથી, પુણ્ય પાપથી હટી શકતો નથી. તેથી જરી મૂંઝવણ થાય, પરંતુ તે એવી મૂંઝવણ ન કરે કે જેથી મૂળતા થઈ જાય. આ નહીં સમજાય, હું તો પાગલ રહીશ એમ મૂંઝાય નહીં. હવે એનો રસ્તો કાઢે. ધીમે ધીમે રાગની મંદતા કરતા સ્વભાવ તરફનું લક્ષ્ય કરીને પ્રયત્ન કરે, મૂંઝાય નહીં. આ શરૂઆતની વાત છે. એવી મૂંઝવણ ન કરે જેથી મૂળતા થઈ જાય. તેને સુખનું વેદન જોઈએ છે. મુમુક્ષુને અતિન્દ્રિય આનંદનું વેદન જોઈએ છે. તેનું નામ મુમુક્ષુ. એને પુણ્યને સ્વર્ગમ જોતું નથી, એને શેઠાઈ કે દુનિયાની મોટપ જોતી નથી. મુમુક્ષુ એને કહીએ કે જેને એકલો આત્માનો આનંદનો સ્વાદ જોઈએ છે. એની વાત છે ભગવાન. બીજી મૂંઝવણ નથી એને. એક જોવે છે અતિન્દ્રિય આનંદનો સ્વાદ. એ પુણ્ય પાપના ભાવમાંથી નીકળતો નથી, એટલે મૂંઝવણ આવે છે. અંદરમાં જવા પ્રયત્ન થઈ શકતો નથી કે મૂંઝવણ આવે. પરંતુ તેને સુખનું વેદન જોઈએ છીએ, અતિન્દ્રિય આનંદનું વેદન જોઈએ છીએ. ત્રિયંચ છે, ત્રિયંચ 2.5 દી 12 હજાર યોજનના માછલા લાંબા. ભગવાન કે છે કે એ પણ સંકિતી છે. ત્યાં આત્મજ્ઞાન થયેલા છે, પંચમ ગુણ સ્થાન વાળા છે. એને પણ માર્ગ કાઢી નાખ્યો અંદર. 1000 યોજનનો મચ્છ, એવા સ્વયંભૂ રમણ છેલ્લો દરિયો છે, ત્યાં એવા મચ્છ ને મગરમચ્છ ઘણા છે. એ જીવો, એ અસંખ્ય જીવમાંથી કોઈ જીવે અંદરથી માર્ગ કાઢી નાખ્યો. જાણા નહીં કે મેં ત્રિજન થઈ ગયા છે, હવે ધર્મ કેમ કમાય છે, ઢોર કે ઢોર પશુ છે એમ મૂંઝાણા નહીં. તો મનુષ્યને મૂંઝવણ આવે એમ કેમ કે છે? અહીં તો સગવડતા સાંભળવાની શાસ્ત્રની એવી જોગવાઈ પણ છે, અને તે જોગવાઈ નથી, છતાં એ અંતરથી રસ્તા કાઢે છે. 1000 યોજનના મચ્છ ને મગરમચ્છ, 4,000 ગાઉના લાંબા, સ્વયંભરનો સમુદ્ર છેલ્લો, સ્વયંભો મોટો દરિયો સંયોજનમાં લાંબો.
એ જીવ પણ અંદરમાં માર્ગ કાઢે છે. ધીમેથી પૂર્વે સાંભળ્યું હતું પણ અમે કરી શક્યા નથી. એ ગુરુએ અમને કહેલું કે તારો આત્મા અતિન્દ્રિય આનંદ ને સુખનો સાગર છે, સુખનો દરિયો છે. એ સાંભળેલું પણ અમે કોઈ પ્રયત્ન કર્યો નહીં. એમ ત્રિયંતને પણ સ્મરણમાં આવતા કેટલાકને તો એને જાતિ સ્મરણ થાય છે. અને ત્રિયંતને અરે સિંહ અને વાઘ 2.5 સિંહ અને વાઘ આલી છે અસંખ્ય. એમાં એનો અસંખ્યનો ભાગ પણ અસંખ્ય સિંહ અને વાઘ પણ સંકેતી છે. કનનભાઈ તો આ તો કે મનુષ્ય શું છો, તને હા સાંભળવાનો જોગ મળે છે, સચ સાંભળવાનું કાને મળે છે. એને તો બિચારાને કઈ સાધન નથી. વાઘ ને સિંહના અવતાર થઈ ગયા. કોઈ એવા પરિણામ કરેલા કસાયના એ મળીને સિંહ ને વાઘ થયા. છતાં પૂર્વે સાંભળેલું એ એકદમ સ્મરણમાં આવી જાય છે. સ્મરણમાં આવતા એકદમ અંતરમાં ઉતરી જાય છે. એ ત્રેંચ જેવા પણ સાધન ને સામગ્રી વિનાના એ પણ અંદરમાં ઉતરી જાય છે. એવી એમાં તાકાત આત્મામાં છે. જેની મોક્ષની અભિલાષા હોય તે મુંજાય નહીં એમ કે છે. એ અંદરથી માર્ગ કાઢી લે. હવે 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 ધીમે ધીમે છે તેને સુખનું વેદન જોઈએ છીએ. મુમુક્ષુની વ્યાખ્યા કરી કે મુમુક્ષુ એને કહીએ કે જેને અતિન્દ્રિય આનંદનું વેદન જોઈએ છે. એને નથી સ્વર્ગ જોતું, નથી શેઠાઈ જોતી, નથી અબજોપતિપણાના બુદ્ધિના શેઠાઈ જોતી, નથી દુનિયાની મહત્તા ને મહિમા જોતી. એક આત્માનો અતિન્દ્રિય આનંદ છે જોવે છે. એને મુમુક્ષુ કહીએ છીએ. પછી 8 વર્ષની બાલિકા હોય તો પણ એ સંકિત પામી શકે છે. 8 વર્ષની બાલિકા પણ મુમુક્ષુ જો હોય આત્માના આનંદના લાભની ભાવના, એ પણ મૂંઝવણ છોડી દઈને અંતરમાં ધીમે ધીમે જતા એને સુખનું વેદન જોઈએ છે તે મળતું નથી. ને બહાર રહેવું પોસાતું નથી. બહારમાં રૂઠતું નથી. અંદરમાં જવાતું નથી, બહારમાં રૂઠતું નથી. મારા જીવો પ્રભુ બહારની દુનિયાના ઠાઠ માઠ તો બધા મહાનના ઠાઠ છે. મહાનના ઠાઠ છે બધા. અંદરમાં અતિન્દ્રિય આનંદનો સાગર ભગવાન, સુખનો દરિયો, અતિન્દ્રિય આનંદથી ભરેલો ભગવાન. મુમુક્ષુને એક જ વાત, એને એ જોઈએ છે, બીજું કાંઈ જોઈતું એને કાંઈ બહાર રહેવું પોસાતું નથી. માટે મૂંઝવણ થાય પણ મૂંઝવણમાંથી તે માર્ગ શોધી લે છે. અરે હું ગરીબ માણસ થયો, મનુષ્ય થયો, અરે સ્ત્રી થયો, એમ પછી મૂંઝાતો નથી. સમજાય છે કાંઈ? હું એ થયો જ નથી. મારું સ્વરૂપ તો અંદર જુદું છે. એવી મૂંઝવણ કાઢી નાખી અને મૂંઝવણ પણ થાય પણ મૂંઝવણમાંથી માર્ગ શોધી લે છે. અંતરની વાતો છે. અંદરમાં જવા માટે પ્રયત્ન કરે છે ભગવાન.
પર્યાયમાં રાગનો જે ઘર કરી નાખ્યું છે, વર્તમાન અવસ્થામાં રાગને વિકારનું જે એકત્વપણું કરી રાખ્યું છે, એમાંથી એને આનંદનું એકત્વ જોઈએ છીએ. મૂંઝવણ થાય, જટ ન થાય માં, છતાં તે માર્ગ શોધી લે છે. ધીમેથી અંદરમાં જઈ, કાળ થોડો લાગે, સમયસારમાં કહ્યું છે પંડિતજી, સમયસારમાં તારી અંતરમાં જવાની રુચિથી જો જા, એનો પ્રયત્ન કર, તો જગન અંતર મુહૂર્તમાં ઉત્કર્ષ 6 મહિનામાં તને પ્રાપ્ત થશે, થશે ને થશે. સમયસારમાં શ્લોક છે ને, સમાસ. 6 મહિના તો પ્રયત્ન કરી પ્રભુ, બાદમાં પ્રયત્ન કરીને કાળ ગાડ્યા બધા તે દીકરા ને દીકરીઓ ને બાયડી છોકરા ને પૈસા, દુકાન ને મોટરું ને બધી હોળીઓ હળગી કે છે બહારની. પણ એક વાર અંદરમાં તો જા. એ બાળક હોય તો પણ અંદરમાં જવા માંગે છે, અને 8 વર્ષની બાલિકા સમ્યક દર્શન પામે છે. એ ઇન્દ્રના ચલાવવા ચડે નહીં એટલી એવી જ શક્તિ અંદરમાં હોય છે. પણ એ અંદરમાં મૂંઝવણ કર્યા વિના ધીમે 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 મૂંઝવણ થાય, પણ મૂંઝવણમાંથી શોધી લે. જેટલો પુરુષાર્થ ઉપાડે, અંતરમાં પ્રયત્ન કરવાનો રુચિ, અનુયાયી વીર્ય, જો તેની રુચિ થાય ચૈતનની, તો તેનું વીર્ય રુચિ અનુયાય પ્રમાણે કાર્ય કર્યા વિના રહે નહીં. રુચિ જો રાગની અને પુણ્યની હોય તો તેના તરફનું કાર્ય નહીં, મૂંઝવણનો વિકાર થયા વિના રહે નહીં. અહીંયા જો ચૈતન સ્વભાવ છે, એની જો રુચિ થાય તો તેનો પુરુષાર્થ થયા વિના રહે. રુચિ અનુયાયી વીર્ય, જેવી રુચિ તે તરફ તેનો પુરુષાર્થની ગતિ થાય. ત્યાં કઈ બહુ ભણતરની જરૂર નથી, ત્યાં કોઈ પુણ્ય ક્રિયાકાંડની જરૂર નથી, ત્યાં તો 3 લોકનો નાથ અંદર બિરાજે છે પ્રભુ. એને ધીમે ધીમેથી રાગથી ખસીને, મૂંઝવણ છોડીને અંતરમાં માર્ગને શોધી દે છે. ભાષા તો હાદી છે જણજી, ભાષા તો હાદી છે, ભાવ તો છે. બહુ સાદી ભાષામાં દીકરીઓમાં બોલેલા. 64 દીકરીઓ બાળ બ્રહ્મચારી છે, એમની પાસે દીકરીઓ 64 બાળ બ્રહ્મચારી. લાખોપતિની દીકરીઓ કેટલી ગ્રેજ્યુએટ થયેલી છે, એમના પાસે આ બોલેલું. એમાં ખાનગી કોકે લખી લીધું. એ એમના ભાઈના હાથમાં આવ્યું. હિંમતભાઈ પંડિત છે ને આપણે, જે આ સમય સાધન બનાવ્યું છે, પંડિતજી છે, એના હાથમાં આવ્યું અને એને કે ભાઈ આ કંઈક ચીજ જુદી છે, જગત પાસે મુકાય તો સાદી ભાષા છે, તો પુસ્તકો છપાના. તમારા આવ્યા છે ને? 3000 આવ્યા છે. એ મૂંઝવણમાંથી જેટલો પુરુષાર્થ ઉપાડે તેટલો વીર અંદર કામ કરે. શું કે છે? તું થોડો પુરુષાર્થ કરીને અંદર અનુભવ કરવા માંગે, નહીં થાય. તારા પ્રયત્નમાં અંદરમાં જવાનો જેટલો પુરુષાર્થ જોઈએ તેટલો પુરુષાર્થ હશે તો અંદરમાં જઈ શકીશ. સત છે આ સત. થોડો પુરુષાર્થ કરીને અંદરમાં જવા માંગીશ તો નહીં જઈ શકે. એના પ્રમાણમાં ચૈતન ભગવાન સચ્ચિદાનંદ પ્રભુ, એના જેને દર્શન કરવા છે, એનો જેને ભેટો કરવો છે, એનો જેને સાક્ષાત્કાર કરવો છે,
એના અતિન્દ્રિય આનંદના વેદનના ઝંખના જેને છે, અતિન્દ્રિય આનંદની ઝંખના જેને છે, તે અંદર કામ પુરુષાર્થી કરે છે. પુરુષાર્થ ઉપાડે તેટલું બીજ અંદર કામ કરે. એની મેળાઈ કર્મ ઘસી જાય કામ થાય એમ નહીં, એમ કે છે. પુરુષાર્થ કરે ને અંદરમાં જાય તો કામ થયા વિના રહે. આત્માથી હઠ ન કરે. શું કે છે? ધીમેથી કામ લે. એકદમ હઠ ન કરે કે નથી અંદર જવાતું, મૂકે પડતું હોય. સમજાય છે કે આમાં અંતર ભગવાન સચ્ચિદાનંદ પ્રભુ જ્યાં અંતર જવાતું નથી, સમ્યક દર્શન, તો મૂક પડતું હોય. હવે એમ મુજાય નહીં. ધીમે ધીમેથી કામ લે. હઠ ન કરે. જો જટ મળે તો ઠીક, નહીં તો પડતું મૂકી મારે કામ નથી કાંઈ, એમ હઠ ન કરે. અંદરના ન્યાયના વિષય છે. જરી મારે ઝટપટ કરવું છે એમ હઠ સ્વભાવમાં કામ ન આવે. અંદર સ્વભાવ ભગવાન કયો બાપુ દરિયો ભર્યો છે. કોઈ દી આનું જોયું નથી, કોઈ દી તેનો ઉલ્લાસ આવ્યો નથી. બહારના ઉલ્લાસમાં રોકાઈને તેનો અનાદર કર્યો છે. ચૈતન્ય ભગવાનનો અનાદર કર્યો છે. રુચિ જેને રાગ ને પુણ્યની રુચિ છે, તેને આત્મા પ્રત્યે દ્વેષ છે. ધીરાનું કામ છે બાપુ. રુચિ પ્રેમ, રાગનો પ્રેમ રાખે અને આત્મામાં જવા માગે, નહીં રહી શકે. એને દ્વેષ થઈ ગયો છે આત્મા ઉપર. રાગ ઉપર જેને રુચિનો પ્રેમ છે, તેને આત્મા પ્રત્યેનો દ્વેષ છે. આત્મા પ્રત્યેનો જેને પ્રેમ છે, તેને રાગની રુચિ હટી ગઈ છે. એની વાત છે ભાઈ. મૂળ માર્ગ શરૂઆતની વાત છે. ઝટપટ કર હઠ સ્વભાવમાં ગામ ન આવે. માર્ગ સહજ છે. સહજ સ્વભાવ સન્મુખ, ધીરેથી ધીમેથી બહારના કોઈ પણ પદાર્થના પ્રેમનો ઉત્સાહ ઉલ્લાસ ઘટાડીને અંદરના જવામાં ઉલ્લાસને વધારીને અંદર કામ કરે, એ સહજ કામ છે. હઠ વિનાનું કામ છે. માં ખોટી ઉતાવળે પ્રાપ્ત ન થાય. શું કે છે? અંદરમાં જેટલો પુરુષાર્થ જોઈએ જવામાં, એટલો પુરુષાર્થ ન હોય ને હઠ કરે એમ પ્રાપ્ત ન થાય. અંદરની વાતો છે. જેટલો પ્રયત્ન સ્વભાવ સન્મુખ થવામાં જોઈએ તેટલો પ્રયત્ન કરે નહીં, અને ખોટી ઉતાવળ કરે એમ ન બને. વસ્તુ એમ પ્રાપ્ત ન થાય. ભાષા આદા છે. ભાષા તો આદિ છે બહુ. આ તો સૂક્ષ્મ તત્વની વાતો છે. નાથ સવારમાં નહોતું કહ્યું, આચાર્ય એમ કહ્યું. આચાર્ય જસવંતભાઈ શું કહ્યું હતું? આચાર્ય એમ કહ્યું કે મારી વાત ઝીણી તને પડે, બ્રહ્મચર્યની ઝીણી વાત હું કરીશ. અંદર આનંદનો નાદ છે, એમાં રમણતા કરે એમાં બ્રહ્મચર્ય છે. સ્ત્રીનું સેવન ન કરે માટે બ્રહ્મચર્ય છે એમ નથી. જાવજીવ સ્ત્રીનું સેવન કર્યું નથી માટે બ્રહ્મચારી છે એમ નથી. એ તો શરીરની ક્રિયા નથી થઈ, પણ અંદરમાં રાગની એકતા તૂટી નથી. માટે રાગથી ભિન્ન પડી અને અંદરમાં જવા માટે જે પ્રયત્ન જોઈએ તેટલો કર, તો ત્યાં તું અંદર કામ કરીશ.
એવી વાત જયારે કરી ત્યારે કહ્યું, આચાર્ય ઓ મહામુનિ સંત ભાવલિંગી, આચાર્ય કહ્યું કે અમારી વાત પ્રભુ તને સૂક્ષ્મ પડે તો માફી માંગીએ છીએ, માફ કરજો, પણ માર્ગ બીજો ક્યાંથી કાઢીએ? પદ્મનંદી 25 છે, 25 અધિકાર 26 છે ને, તો 26મો અધિકાર બ્રહ્મચર્યનો છે. નામ આપ્યું તો 25. પદ્મનંદી આચાર મુનિ થઈ ગયા. આનંદદાયક દિગંબર સંત જંગલમાં વસનારા, સિદ્ધની હતી વાતો કરનારા. એને એક વાર કહે કે અમે સૂક્ષ્મ વાત તમને કરીએ છીએ, પ્રભુ તમને અણગમો ન થવો જોઈએ હો, અને અણગમો તને લાગે તો અમારી પાસેથી શું આશા રાખીશ? અમે તો મુનિ છીએ, અમે તો આનંદમાં રમનારા છીએ, તને આનંદમાં રમવામાં લઈ જવા માંગીએ છીએ, એ તને ન ગોઠે તો માફ કરજે. આમ કહ્યું છે. આચાર પદ્મનંદી શાસ્ત્ર છે, અહીં નહીં હોય, એટલે નીચે એમ છે પદ્મનંદી બ્રહ્મચર્યનો અધિકાર છે છેલ્લો, એમાં આ અધિકાર મૂક્યો છે. આચાર્ય પોતે દિગંબર સંત મુનિ સંત કેવળ જ્ઞાન લેવાની તૈયારી વાળા. આમાં નહીં હોય. જર્જમાં નથી. પદ્મનંદી 25. એ વાત જયારે સૂક્ષ્મ કરી બહુ, ત્યારે એમ કહ્યું, પ્રભુ તું જુવાન છો, તને સ્ત્રી કુટુંબનો પ્રેમ તને રસ લાગ્યો છે, એ રસ છોડીને અમે અંદરમાં રસ જવામાં કહીએ છીએ. પ્રભુ તને મૂંઝવણ થશે, તને સૂક્ષ્મતા લાગશે, પણ પ્રભુ અમે મુનિ છીએ, અમારી પાસેથી શું આશા રાખીશ? અમે તને પુણ્યમાં ધર્મ મનાવીએ અને પાપમાં ધર્મ મનાવીએ, એ વાત અમારી પાસે તો છે નહીં. ભાઈ આટલા દાન કરે ને આટલા પુણ્ય કરે તેને સંકિત થાય, એ વાતો પ્રભુ અમારી પાસે છે નહીં. અમારી પાસે તો પ્રભુ અંદર સચ્ચિદાનંદ છે, પુણ્ય પ્રાપ્ત વિજ્ઞાનો ત્યાં જવા માટે અમારો તો ઉદ્દેશ છે. આચાર જેવા પણ આમ બોલે સમાજને દેખીને કે તમને સૂક્ષ્મતા લાગે તો માફ કરજો પ્રભુ, બીજું શું કરીએ? અમે અમારી પાસે તો સત્સ્વરૂપા છે. અને મારો કંદોઈની દુકાને ફીરનો માવો લેવા જાય તે મળશે? ત્યાં તો દૂધનો માવો મળે. એમ સતને રસ્તે જવામાં સતના પંથની વાત મળશે, ત્યાં પુણ્ય પાપના રસ્તાની વાત નહીં મળે. અહીં કે છે કે હઠ સ્વભાવમાં કામ ન આવે, માર્ગ સહજ છે. ખોટી ઉતાવળે પ્રાપ્ત ન થાય, ખોટી ઉતાવળે પ્રાપ્ત ન થાય, સાચી ઉતાવળે પ્રાપ્ત થાય. અંદર પુરુષાર્થ જે જોઈએ જેટલો તેટલો કર તો પ્રાપ્ત થાય. ખોટી ઉતાવળ કરવા જાય તો પ્રાપ્ત નહીં થાય. છે 34, 35. વચન અમૃત છે. સાધારણ જનતાને પણ પકડાય એવું છે. ઘણા પુસ્તકો બહાર પડી ગયા છે. નાના નાના તો પાણીયા પણ બહાર પડ્યા છે. બીજું હું કેવું છું? પાંદડા કેલેન્ડર છે, બીજા બધા નાના ઘણી જાતના પડ્યા છે. તાળપત્ર કોણ કીધું? તાળપત્ર પર લખાઈ ગયેલા છે. તાળપત્ર પર આ શબ્દો લખાઈ ગયેલા, એવા લગભગ 60,000 બહાર પડી ગયા છે. બહુ પ્રચાર છે હિન્દુસ્તાન બહાર, પ્રચાર બહુ થઈ ગયો છે. આ 35માં બહુ અનંત કાળથી જીવને
અશુભ ભાવની ટેવ પડી ગઈ છે. અનંત કાળથી જીવને હિંસા, જૂઠું, ચોરી, વિષય ભોગ, પરિગ્રહ, મમતા, કામ, ક્રોધ, માયા, લોભ, રાગ, રતિ, શોક, દુઃખ, દિલગીરી એવા અશુભ ભાવની ટેવ અનંતકાળથી પડી ગઈ છે. એટલે તેને અશુભ ભાવ સહજ છે. પાપનો ભાવ તો તેને સહજ થઈ ગયો છે. પાપ તો એને સહજ આવ્યા જ કરે છે. પાપના પરિણામ પૈસાના, આબરૂના, કીર્તિના, દુનિયામાં મારી નિંદા ન થાય, મારી પ્રશંસા થાય ને એ ભાવના તો અશુભ તો આવ્યા જ કરે છે કે છે. એની તો એને સહજ ટેવ પડી ગયેલી છે. અનંત કાળથી જીવને અશુભ ભાવની ટેવ પડી ગઈ છે. એટલે તેને અશુભ ભાવ સહજ છે. સહજ એટલે સ્વાભાવિક થઈ ગયો છે. આવીને પણ એ જ છે. અશુભ ભાવ ફરી ફરી નહીં. આખો દી ટેવ એક જ પડી ગઈ છે. અરે શુભને વારંવાર કરતા પણ શુભ ભાવ પણ સહજ થઈ જાય છે. શું કે છે? શુભ ભાવને પણ વારંવાર કરતા પુણ્ય, શુભ ભાવ, દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા આદિનો ભાવ, એ ભાવ પણ સહજ થઈ ગયો છે. કેમ કે વારંવાર એ કર્યો છે. પુણ્યના ભાવ અનંત વાર, અનંત ગતિમાં અનંત વાર કર્યો છે. 9મી ગ્રેવિકમાં અનંત વાર ગયો. એ કઈ પુણ્ય વિના જાય? કેટલું પુણ્ય કર્યું છે સ્વર્ગમાં જાય. સાધુ દિગંબર, સાધુ પંચ મહાવરધારી, પણ આત્મજ્ઞાન નહીં, આત્માનો આનંદનો સ્વાદ નહીં. સમ્યક દર્શન વિના એવા પંચ મહાવર્ત આદિ ધારણ કર્યા, સમિતિ ગુપ્તિ શુભ ધારણ કર્યા, શરીરથી બ્રહ્મચર પણ બાળ બ્રહ્મચારી તરીકે પણ અનંતવાર રહ્યો. એ બધો શુભ ભાવ છે. શરીરની ક્રિયાથી રહ્યો છે. અંદરમાં તો જે રાગની એકતા પડી છે, રાગની એકતા છે એ જ મોટું મિથ્યાત ને અભ્રમ છે. રાગની એકતા એ જ મિથ્યાત ને અભ્રમ, એ જ વિષય સેવન છે. રાગનું સેવન એ વિષય સેવન છે. આવી વાત એ કે શુભાવ પણ વારંવાર કરતા શુભાવ પણ સહજ થઈ જાય છે. સહેજે શુભાવ આવ્યા કરે, એ ક્રિયામાં જોડાઈ જાય, સાદું થાય, વ્રત થાય, એ થઈ જાય, એમાં થઈ જતી શુભાવ થયા કરે છે. પરંતુ પોતાનો સ્વભાવ જે ખરેખર સહજ છે તેના જીવને ખ્યાલ આવતો નથી. શુભ ને અશુભનો ખ્યાલ વારંવાર આવ્યા કરે, પણ એના રહિત અંદર ચૈતન સ્વભાવ, સૂક્ષ્મ અમૂર્ત અતિન્દ્રિય આનંદ કંદ, જેની સત્તામાં, જેના અસ્તિત્વમાં અનંત જ્ઞાન ને અનંત આનંદ, પરને જાણવું એ પણ જેને વ્યવહાર છે, પોતાના જાણવામાં એને સ્વપર જણાઈ જાય છે, એવી સત્તાનો સામર્થ્ય પાળો પ્રભુ ભગવાન એના તરફ એને જવાની દરકાર કરી નથી. તેને જીવને ખ્યાલ આવતો નથી. બહારના ધર્મને નામે ધમાધમ ચલી, જ્ઞાન માર્ગર્યો દૂર. ધર્મને નામે ધમાધમ ચલી, બહારની પણ અંદર જ્ઞાન માર્ગ દૂર રહી ગયો. અંતરમાં જવું એ દૂર રહી ગયો. એ કે છે પોતાનો સ્વભાવ જે ખરેખર સહજ છે તેનું જીવને ખ્યાલ આવતો નથી. સાદી ભાષા છે પ્રભુ.
આ પ્રભુ તરીકે જ બોલાવે છે. બાળક હો, વૃદ્ધ હો, હરિજન હો કે વાણીઓ હોય, બધા અંદર તો પ્રભુ છે. આનમાં આત્મા પ્રભુ જો ન હોય તો પ્રભુ થઈ શીખશે ક્યાંથી? બહારથી પ્રભુ તો આવશે. લીંડી પીપરમાં 64 કોરી તાકાત ભરી છે તો ઘૂંટે બહાર આવશે. એમ અંદરમાં પરમાત્મા પદ ભર્યું છે તો એને અંતરમાં પુરુષાર્થ કર્યાથી બહાર આવશે. કઈ બહારથી આવે એવી ચીજ કોઈ એ નથી. વિશ્વાસ પણ ક્યાંથી આવે? બહારનો વિશ્વાસ આવે. જ્ઞાન લઈશ તો તાવ મટી જશે, રોટલો ખાઈશ તો ભૂખ મટી જશે, દવા પી કરીશ તો ફળનું આમ થઈ જશે, ચામડીને આમ ચોપડીશ તો ચામડી ખોવાવી થશે. એ બધી શ્રદ્ધા આવે. હે એ થતું ન થાય તો એની મારે ક્રમબદ્ધ થવાનું છે. થાય છે એના પુરુષાર્થી થતું નથી. જળની ક્રિયા ક્રમબદ્ધ તેના સમય થવાને કારણે તે થયા કરે છે. એનો ક્રમ તોડવા કોઈ જીવ કેવડી પણ સમર્થ નથી. જળની પર્યાય જે ક્ષણે જે પ્રકારે થવાની, તે પ્રકારે તે ક્ષેત્રે તે કાળે તે સંયોગે તે નિમિત્તે ત્યાં થવાની. એને ફેરફાર કરવા ઇન્દ્રને જિનેન્દ્ર પણ સમર્થ નથી. એ સ્વામી કારતકમાં આવે છે. સ્વામી કારતકમાં આવે છે કે ભગવાને જે દીઠું તે પ્રમાણે થાય, એને ફેરવા જિનેન્દ્ર સમર્થ નથી. આડી અવળી પર્યાય કરવા પણ આપણો અસમર્થ નથી, એમ કે છે. ઝીણી વાત છે. ક્રમબદ્ધની વાત બહુ ઝીણી છે. એમાં લોકોને એવું લાગે પુરુષાર્થ ઉડી જાય છે, પણ એ ક્રમબદ્ધમાં અનંત પુરુષાર્થ છે. જે સમય જ્યાં થવાનું તે થવાનું, તેમાં મારું કરતા પણ કામ નહીં આવે. હું એક આત્મા જ્ઞાતા છું એવું અકર્તા પણ આનું સિદ્ધ થતા તેનો આત્માનો પુરુષાર્થ સ્વભાવ તરફ વળી જાય છે. ત્યારે ક્રમબદ્ધનો એને નિર્ણય સાચો થાય, નહીં તો ક્રમબદ્ધનો સાચો નિર્ણય થતો નથી. નહીં તો દરેક આત્મા અને દરેક પરમાણુ જે સમય જે ક્ષણે જે પ્રકારની પર્યાય થવાની તે થવાની થવાની અને થવાની, એવો જો નિર્ણય કરવા જાય તો એ જ્ઞાય સ્વભાવ આત્મા અકર્તા છે પરનો, એવી અકર્તા બુદ્ધિ થાય, તેને સ્વભાવ બુદ્ધિ થાય, તેને પ્રયત્ન સંકિત થાય અને તેને મોક્ષનો માર્ગ ખુલ્લો થઈ જાય. જેઠાલાલ નહીં આવી વાત છે. બહારના તો આમ 60 બાર દેખે થોડો ને મોટું ફોટું નાન હાન હો અમે સુખી થઈ ગયા. અમે સુખ ને ત્યાં કે છે પોતાનો સ્વભાવ જે ખરેખર સહજ છે તેનું જીવને ખ્યાલ આવતો નથી. ખબર પડતી નથી. બહારને સમજવા માટે જેટલો પ્રયત્ન કરે છે તે તેનો સહજ થઈ ગયો છે. અંદરમાં પ્રયત્ન કરવાની વાત એને શું જ પડતી નથી. બોલવું ને ચાલવું ને એ બધી ક્રિયા જળની થવાની તે થયા કરે છે. આત્મા તેનો કરતા નથી. આ બોલવાનો કરતા આત્મા નથી. એ પગ હાલેનો કરતા આત્મા નથી. એની વાત છે. બિલકુલ જૂઠી વાત છે. જેવી પર્યાય થાય તેવું તેને અનુકૂળ નિમિત્ત હોય ભલે, પણ એનાથી પર્યાય ફરાઈ 3 કાળમાં ન થાય. ના ના, એ તો અંદરમાં સમજે તો આ નિમિત્ત કહેવાય. એની ઉપાદાનની પર્યાય પ્રગટ કરે તો નિમિત્ત કહેવાય. નિમિત્તથી બીજામાં કાંઈ ન થાય. બિલકુલ ન થાય નિમિત્તથી. નિમિત્ત વસ્તુ છે, પણ નિમિત્તની પર્યાય નિમિત્ત કરે
અને ઉપાદાનની પર્યાય ઉપાદાન કરે. એમાં નિમિત્તની હાજરી હો છતાં નિમિત્ત ઉપાદાનના કાર્યને કરે નહીં. હા 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 હા, હાથ હાલે છે જો એમાં આત્માની પ્રેરણા બિલકુલ નથી. આત્માની ઈચ્છા ને બિલકુલ એનું કામ કરતી નથી. એ પરમાણુની પર્યાય તે કાળે આ પ્રમાણે થવાની છે તે થાય છે. ભાષાની પર્યાય પણ તે કાળે ભાષાની થવાની તે થાય છે. આત્મા એનો કરતા હરતા છે નહીં. જેની વાત છે ભાઈ. જ્યાં ત્યાં હું કરું એ જ અજ્ઞાન છે. શકટનો ભાર જેમ શ્વાન તાણે. ગાડું હોય, બે બળ જોડેલા હોય, ગાડું હાલતું હોય, એના ઠાંઠે એટલે કૂતરું હોય ને કૂતરાનું ઠાંઠું ઉડતું હોય, તેને લઈને કૂતરું જાણે કા ગાડું મારે લઈને હલે છે. સમજાવવામાં કઈ ગાડું હોય ને, ગાડું બળ હાંકતા હોય અને એમનું ઠાંઠડે નીચે છે તે કૂતરું હોય. એ કૂતરાનું ઠીઠું અડે એ જાણે કે મારે લઈને આ ગાડું હાલે છે. એમાં જગતના કામ વખતે ઉભેલો આદમી આ કામ મારાથી થાય છે એ કૂતરા જેવો છે. કાંઈ તો આ વાત છે ભગવાન. આ તો સમજવાની વાત છે બાપા. જગતના કાર્ય જે તેને કાળે તેને કારણે થાય એને એ માને મારે હોશિયારી ન લઈને દુકારી બરાબર હાલે છે. દુકાનમાં બરાબર થાળે બેહું છું. નોકર બે તો કામ એવું કરી શકતો નથી. નાનો ભાઈ બે તો એવું કામ કરી શકતો નથી. પણ હું દુકાને બેહું તો બરાબર કામ વ્યવસ્થિત કરી શકું. એ અભિમાન મિથ્યાત અને અજ્ઞાન છે. એ પરની વ્યવસ્થામાં બિલકુલ એનો હાથ અધિકાર કામ કરતો નથી. પરની વ્યવસ્થા તેની તે સમયની અવસ્થા તેની વ્યવસ્થા. જળની અને ચૈતનની જે સમય અવસ્થા તેની વ્યવસ્થા. એ વ્યવસ્થાને બીજો કરે એ માને મિથ્યા દ્રષ્ટિને મૂંઢ છે. રાઈટ નહીં? અરે આટલું પૂછ્યા હું કરું એ જ જ્ઞાન છે. શકટનો ભાર જેમ શ્વાન તાણે. એ કૂતરું જાણે મારે લઈને ગાડું હાલે. થોડે બેઠેલો માનો જાણે મારે લઈને આજની દુકાન હાલે છે. એ જળની પર્યાય જળને કારણે ત્યાં થાય. એ કાપડ આવે એને કારણે આવે ને કાપડ એને કારણે જાય. બેઠેલો વચ્ચે મેં હું લાવ્યો ને મેં વેચ્યું ને એમાંથી પેદા મેં 500,000 2,000 કર્યા. એ માનતા મિથ્યા દ્રષ્ટિની અજ્ઞાન દશા છે. આખું પણ એવું છે ભાઈ. એ જ કે છે ને જીવને ખ્યાલ પોતાનો આવતો નથી. હું જ્ઞાન છું. જગતની ક્રિયાનો જાણનાર છું એ પણ વેળાર છે. જગતની ક્રિયા મારામાં જણાય તો મારા જ્ઞાનના સ્વભાવને હું જાણું છું. પરને નહીં. નિયમ સારમાં એમ કહ્યું છે ને કે કેવડી વ્યવહાર નહીં એ પરને જાણે છે. એથી એનો અર્થ એ વાત કેટલાક કરે છે કે નિશ્ચયથી ભગવાન પરને જાણતા નથી. એમ નથી. વ્યવહારનો અર્થ કે એમાં તન્મય થઈને તેને જાણતા નથી. પણ જેવો લોકાલોકનો સ્વભાવ એવું કેવળ જ્ઞાન પોતાના સામર્થ્ય પોતાને જાણતા એમાં જણાઈ જાય છે. પરને અડતોય નથી. લોકાલોકને તેનું જ્ઞાન અડતું નથી. તેથી લોકાલોકને જાણવું એ વ્યવહાર કહી અને તેનો પોતાની પર્યાયને જાણે તે નિશ્ચય કીધો છે. પરને જાણવું એ પણ વ્યવહાર કે છે. કરવાની તો વાત જ પર પદાર્થને આત્મા કંઈ પણ કરે. ડગલું જે ભરાય પગ એ આત્માની પ્રેરણાથી પગમાં ભરાય છે.
એ વાતમાં 100% જૂઠાય છે. હા 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 ભાઈ કેમ વાત, એ ડગલું જમીનને અડે છે એ વાત 100% જૂઠી છે. જમીનને પગ અડતો નથી, પગ જીવનને અડતો નથી. પગ પોતાની ક્રિયા કરતો પર્યાયનો આમ કામ કરે છે. એમ ન માનતા અમે આ પગનું કામ કરીએ છીએ. હાલવાનું, ચાલવાનું, બોલવાનું કે છે કે એક ક્રિયા કરવાનો સ્વભાવ તને સહજ અજ્ઞાનનો થઈ ગયો છે, પણ આ સહજ સ્વભાવ છે તેની તને દ્રષ્ટિ છે નહીં. હા ભારે આપણું કામ. એ સમજની યુગતા હતી તે આવી છે. ત્રિલોકનાથની દિવધની કાને પડતા જે જ્ઞાન થાય એ વાણીને લઈને નહીં, એ પોતાની તે સમય તે પ્રકારના જ્ઞાનની પર્યાયની કાળ છે, તે પર્યાય પોતાને થાય છે, વાણીને લઈને નહીં. દિવ્ય ધની સાંભળે એને લઈને નહીં. અહીં કે તને ટેવ પડી ગઈ છે કે છે, ઘરની ટેવ પડી ગઈ છે, મને પરને લઈને થાય, મને પરને લઈને થાય. તારી દ્રષ્ટિ પર ઉપર પડેલી છે, પણ જ્ઞાન નો ખ્યાલ એને આવતો નથી, ખબર પડતી નથી. જેની વાત છે ભગવાન. અમારે તો બધું ઘણું જોયું છે બાપુ. અહીં તો સભા 40,000 સભામાં વ્યાખ્યાન દીધા છે. 40,000 ભોપાલમાં ગયા હતા ને, ભોપાલમાં પંચકલાની હતું 40,000 સભામાં. પણ અમારી તો આ વાત છે, ગોઠે ન ગોઠે સંસારી સ્વતંત્ર છે, બીજું અમારી પાસે છે નહીં. સત તો આ છે, એને સમજી જગતને છૂટક્યો છે બાપુ. જીવના જન્મ મરણના ઘાણા પીલાઈ ગયા છે બાપા. ઘાણામાં જેમ તેલ પીલાય, પ્રભુ તને ખબર પડી નથી. તું 4 ગતિના દુઃખમાં પીડાઈ ગયો છો, અને પીલાવાના પરિણામ તને સહજ થઈ ગયા છે. અશુભ ભાવ સહજ થઈ ગયો છે. એમ શુભ ભાવ પણ કર્યો તો એનું સ્વર્ગ છે. પણ પંચસાર કહે છે કે સ્વર્ગના સુખને જે સુખ માને અને નરકના દુઃખને દુઃખ માને તે મૂંડ છે. કારણ કે સ્વર્ગમાં જે સુખની કલ્પના છે તે અશુભ ભાવ છે, અશુભ ભાવ છે, એ પાપ છે. આ પૈસામાં પણ સુખ માનવાની કલ્પના તે પાપ છે. એને એ માને છે મને ઠીક થાય છે. દેવલોકના સુખ તે પણ દુઃખ છે. શેઠાઈના સુખ તો દુઃખ જ છે, પણ દેવલોકના સુખને પ્રવચન સારમાં કહ્યું છે ભગવાન કુમકુંદાચાર્ય, જેના ફળ દુઃખ છે, શુભનું ફળ પણ સ્વર્ગ તે દુઃખ છે, તો પુણ્યના ફળ ને પાપના ફળમાં ફેર તને કેમ લાગે છે? સમજાણું કયા બાદ શું કહ્યું? પુણ્યના ફળમાં શેઠાઈને સ્વર્ગ મળે તને ઠીક લાગે છે, અને પાપના ફળમાં તને નરક ને ત્રિયંચ મળવું એ અઠીક લાગે છે. એ તને કેમ આવું છે? કેમ કે બે દુઃખરૂપ છે. સ્વર્ગના સુખ એ દુઃખરૂપ દશા છે, નરકની દશા એ દુઃખરૂપ દશા છે. એ દુઃખમાં તને પુણ્યનું ફળ સ્વર્ગ અને પાપનું ફળ નરક એવા બેના આંતરા તને પડે છે કેમ? એને ત્યાં મિથ્યા દ્રષ્ટિ કીધો છે પ્રવચન સાર. પુણ્ય ને પાપમાં બેમાં પુણ્ય ઠીક અને પાપ ઠીક એવો આંતરો પાડશે. એ મિથ્યા દ્રષ્ટિ ઘોર સંસારમાં રખડશે, નરક ને નિગોદ ને એકંદરીમાં જશે.
હા 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 આકરું બહુ આકરું નથી, પણ એને એ તરફ વલણ નથી. જેના તરફ વલણ છે એને સહજ થઈ ગયું છે, અને આ બાજુ વલણ નથી એટલે એને કઠણ થઈ ગયું છે. પણ અહીં કે છે ઉપયોગને સૂક્ષ્મ કરીને હા હા જાણવા દેખવાનો ઉપયોગ જે છે પ્રભુ, એ શુભ શુભ ભાવમાંથી ખસીને શુભ શુભ ભાવ એ સ્થૂળ ઉપયોગ છે, એ દુઃખનો ઉપયોગ છે. શુભ ને અશુભ પરિણામ એ દુઃખનો વેપાર છે. હા 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 અંદરમાં હો ઉપયોગને સૂક્ષ્મ કરીને માટે શુભ શુભ ભાવમાંથી ખસી જઈ સૂક્ષ્મને જરી ઝીણો કરી, સૂક્ષ્મને પાતળો કરી આત્મા તરફ જાતા. સ્થૂળ ઉપયોગ એ બહાર તરફ જાય છે, પણ સૂક્ષ્મ ઉપયોગ કર તો અંદરમાં જશે. એ જેની વાત છે ખબર પડતી નથી, પણ ઉપયોગને સૂક્ષ્મ કરીને આ એની કળા. હા હા જાણવા દેખવાનો જે વેપાર છે એનો શુભ શુભમાં છે એ તો તને સહજ થઈ ગયું છે, પણ એ તો ઉપયોગ દુઃખરૂપ છે, અને એના ફળ પણ દુઃખ. સંસાર દુઃખ છે આખો. ચાર ગતિ દુઃખરૂપ છે, સ્વર્ગ પણ દુઃખરૂપ છે. માટે ઉપયોગને શુભ શુભ ભાવથી જરી હટાવી સૂક્ષ્મ કર. હા 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 આ કરવું સહજ સભા પકડવો જોઈએ છે. ભાષા સાદી છે પણ ભાવ ઊંચો છે. જે જ્ઞાનના ઉપયોગથી આત્મા પકડાય તે ઉપયોગને સૂક્ષ્મ કહેવામાં આવે છે. જે ઉપયોગમાં શુભ ને અશુભ ભાવ પકડાય તેને સ્થૂળ ઉપયોગ અને જાડો ઉપયોગ અને જડ કહેવામાં આવે છે. એ શુભ શુભ ભાવ જડ છે. ચૈતન્ય શક્તિનો એનામાં અભાવ છે. શુભ ને અશુભ ભાવમાં ચૈતન શક્તિનો અભાવ છે. એથી શુભ શુભ ભાવથી અજીવને જડ છે. જેની વાત છે મોટી ગાથામાં કહ્યું છે સમયસાર કે શુભ અને અશુભ ભાવ બે અસુચિ મેળ છે. શુભ અને અશુભ ભાવ બે અસુચિ મેળ છે. પ્રભુ આત્મા નિર્મળ છે, અંદર એ મેલથી ભિન્ન છે. શુભ ને અશુભ ભાવ જળ છે. બીજો બોલ, પેલો બોલ મળ છે, મેલ છે કીધું. બીજો બોલ શુભ ને અશુભ ભાવથી અજીવ જળ છે. કેમ કે એમાં ચૈતનના પ્રકાશનો અંશ નથી. રાગ છે તે અંધારું છે. શુભ અને અશુભ રાગ એ અંધારું છે. એથી એને ભગવાને જડ કીધો છે. ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપે હોવાથી ચૈતન છે. એ જડથી જુદો છે. બધા મેલથી જુદો છે તેમ જડથી. અને આત્મા જે પુણ્યપાપના ભાવે દુઃખ છે એ દુઃખનું કારણ આત્મા નથી. એ દુઃખ આત્માનું કાર્ય નથી. એ અજ્ઞાનનું કાર્ય છે. ત્રણ છે 70 ગાથામાં. ત્યાં તો ભગવાન તરીકે બોલાયો છે.
આચાર્ય મહારાજે સભામાં હે ભગવાન, તારા પુનપાપના મેલ તો અજીવ છે, દુઃખ છે, મેલ છે, પ્રભુ તો નિર્મળ છો, જીવ છો, આનંદ છો, એમ ભગવાન કરીને 3 વાર બોલાવ્યો છે. આચાર્ય મહાનિગંધ મુનિ દિગંબર સંત આત્માના અનુભવી અલ્પકાળમાં કેવળ લઈને મોક્ષ જનારા એને ભગવાન આત્મા સમયસારમાં છે 72 ગાથા. નિર્મળાનંદ પ્રભુ છે. શુભ ને શુભ ભાવ તો મરીને અસુચિ મેળ છે, અને શુભ ને શુભ ભાવ વડ છે. કેમ કે શુભ શુભ ભાવ રાગ છે એ કાંઈ જાણતું નથી, રાગ પોતાને જાણતો નથી, રાગ જોડી ચૈતન પ્રભુ છે એને જાણતો નથી, માટે રાગ જળ છે. ભગવાન પોતાને જાણે છે, અને રાગ જે જુદી ચીજ છે એમ જાણે છે એ ચૈતન પ્રભુ ભગવાન છે. હા હા હા. અને એ આત્મામાં 72 ગાથા છે છે એમાં. હા હશે, તમારા આમાં હશે, છાપામાં હશે, જો ત્યાં છે 72 છે. ભગવાન આત્મા છે. પેલો અસુચિ કરીને પછી ભગવાન થયું. એમાં છે એ 72 ગાથા છે. છપાણી તમારા તરફથી છપાણી પણ છપાણી નિર્ણય રહી ગઈ છે. ભગવાન આત્મા એમ કરીને બોલાવ્યો છે જળચંદ્ર. શુભ શુભ મેલ છે, ભગવાન નિર્મળ છે. શુભ જળ છે, પ્રભુ ચૈતન છે. શુભ શુભ દુઃખ છે, પ્રભુ આનંદ છે. 3 બોલ લીધા છે. ભગવાન તરીકે આત્માને બોલાવ્યો છે. વિક્રમચંદ્રભાઈ, વાણિયો છો ને તું ગરીબ છો ને તું તવંગર છો તું શેઠિયો છો ને એમ બોલાવ્યો નથી. નહીં, ભગવાન તરીકે બોલાવ્યો છે. ભગવાન તારામાં તો નિર્મળ ભરી છે ને તું એ પુણ્યપાપના મેલમાં અડીને રહીને દુઃખી કેમ થાતો? તારામાં આનંદ ભર્યો છે ને પ્રભુ, તું ચૈતન જાત છે ને. એ પુણ્યપાપ જળ છે એમાં કેમ રોકાઈ ગયો તું? જે અચેતન છે, જેમાં ચૈતનની ગંધ નથી, શુભ ને અશુભ ભાવ, દયારામ વ્રત ભાવ એ શુભ છે, જળ છે. એમાં ચૈતન પ્રકાશના મૂળનો અભાવ છે, માટે તે જળ છે. એનાથી ભિન્ન ભગવાન આત્મા તે ચૈતન છે. 3 વાર એમ છે. જો છે સપાનું તમારું શેવાળની માફક પાણીમાં જેમ શેવાળ હોય, શેવાળની માફક આશ્રવો મેળ પણ અનુભવતા હોવાથી પાણીમાં શેવાળ હોય છે ને, શેવાળ મેળ છે. એમ આત્મામાં પુણ્યપાપ છે એ શેવાળ છે, મેળ છે, અશુચિ છે, અનુભવતા અશુચિ છે. અને ભગવાન આત્મા જો તમારે ચોપાયું છે ની પાસે નહીં નથી. હવારમાં હવાની વાત છે. આ હવાનું વાત છે ને. એ પૂર્ણ પામે. ઓહો, એ ચોપાઈના તમારા છપાણા માટે પૂર્ણ પામે. ભગવાન આત્મા તો અતિ નિર્મળ ચૈતન સમાપણ જ્ઞાયક હોવાથી એ તો શુદ્ધ, અત્યંત શુદ્ધ છે. એવી તને સહજ દ્રષ્ટિ પ્રભુ અનંતકાળમાં થઈ નથી. અને કરવાનું હોય તો આ છે, બાકી બધા થોથા.
એ અબજોપતિ હોય ને અબજો હું મોટા અબજો પછી આવે છે ખર નિખર મહાપ્રભુ શંકર મારા અંતર વખતે આવતું હતું. અબજ પછી ખર નિખર હો અબજનું ખર ને હો ખરનું નિખર ને એમ અંગમાં ખર નિખર મહાપ્રભુ શંકુ જલ્દી અંતમ હજુ પ્રારંભ ત્યાં બધી આવતો ના મંત્ર વખતે હો અબજનું એક ખર ને હો ખરનું નિખર ને હો નિખર નું નામ બીજાનું ભૂલી ગયા બધા આવે. એમાં લાખ ને ક્રોડ તારા અબજ હોય. ધૂળ છે એ તો ધૂળ છે, પણ તારા પુણ્ય પાપ પણ મેલ ને ધૂળ છે. ભગવાન આત્મા તો સદાથી નિર્મળાનંદ છે. 72માં છપાયેલું છે એમાં 3 વાર છે. બીજી રીતે એક ભગવાન આત્મા તો પોતાના સદા વિજ્ઞાનજન સ્વભાવ હોવાથી જ્ઞાતા છે. ભગવાન આત્મા તો સદા નિરાકૃતા સ્વભાવ હોવાથી કોઈનું કાર્ય ને કોઈનું કારણ નથી. આત્મા કોઈનું કાર્ય નથી, આત્મા કોઈનું કારણ નથી. જગતના કામમાં કારણ આત્માનું નથી, તેમ આત્મા કોઈ જગતના કારણથી આત્મા થાય એમ નથી. આત્મા પરના કારણ ને પરના કાર્ય વિનાનો છે. એને અહીંયા ભગવાન આત્મા કહેવામાં આવે છે. બધું મકાન છે લાંબુ, અહીં તમારા પર છપાનું છે. અહીં એમ કે છે ઉપયોગને સૂક્ષ્મ કરી સહજ સ્વભાવ પકડવા જોઈએ. 35 પ્રથમ ઉપયોગનો પલટો કરવામાં આવે છે, પણ અંતરંગ રૂચિને પલટાવતો નથી. જાણવા દેખવાના ઉપયોગને અંદર લઈ જવા માંગે છે, પણ રૂચિ ફેરવતો નથી, અંદર નહીં જઈ શકે. જેની વાત છે ભાઈ. પ્રભુ બહારની ઠાઠ મારતો બધા ધૂળ મહાન. નાની ઉંમરના બાળક હતા ત્યારે 10-12 વર્ષની ઉંમરનું શરીર તો બહુ રૂપાણું હતું. તે વખતે આ તો 79 થયા. એટલે બહાર જોવા જઈએ તો મહામંત્ર ના પણ બીજાને ત્યાં જશો નહીં. શું છે ત્યાં ભૂતળા છે. એટલે હાડકા પડ્યા હોય ને એમ ફાસ્ટ ફૂડ નીકળે ને, શું કહેવાય ફસ નીકળે ને, હાડકા પડ્યા ચકમક 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 નીકળે. એટલે બાળકને એમ કે એ ભૂતળા છે, ખાઈ જશે તને, ત્યાં ન જાય. આ તો બાળક બની વાત છે. એના મહાણના ભૂતળા છે આ બધા. જો એમાં પકડાણો તો મરી જઈશ. અંદર ચૈતન્ય સ્વરૂપે પકડતો તને આનંદ ને શાંતિ મળશે વગેરે કહેવાય છે. વચન ગુરુદેવ